સહકારથી આપણા બધાને ભજન અને ભોજનનો લાભ આપ્યો, એકબીજાના દર્શન કરાવ્યા, તે બદલ આ પરિવારને લાખો વાર વંદન। આપણી વચ્ચે વ્યાસપીઠ પર બિરાજમાન જેની છત્રછાયા નીચે આપણે બધા આવ્યા છે એવા પરમ પૂજ્ય બકુ મહારાજ, તુફાન મહારાજ, નોપા મહારાજ, વાઘજી મહારાજ, ગોવિંદ મહારાજ, આવેલા સંતો બહેનો બધાને મારા જય ગુરુ મહારાજ। આપણે બધા સત્સંગની અંદર આપણે આ બધા આવા છીએ, આપણે આપણું કલ્યાણ કરવા માટે આવા છીએ। નહીતર જો આજુબાજુ કેતરો ગમો હોય ને આપણે આતરા સારા ભેગા થઈએ તો હારો નહીં આવે, પણ નહીં આવે। સદગુરુ કબીર સાહેબે કહો કોઈ કોઈ હંસ હે મેરા, એમ કહો કોઈ કોઈ કેમ કહો હારું કહું ને કોઈ કોઈ હંસ હે મેરા, એમ સંતો એવો વિચારો કરે એ તને આતરસ આપણે આવીએ, બરાબર। એટલે ખરેખર આ અનેક જન્મોના બાદ કે છે કે ઘણો જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, હેત કરીને હરિના ભજ્યા તો લાખો વાર ધિક્કાર। આ તાણું આ મોણેનો અવતાર માત્ર પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે છે, ભગવાનને મળવા માટેનું આ તાણું છે। આ રે સુગડિયું હરિ ભજવાનું ફરી ફરી નહીં આવે આ જીવનમાં, નહીં આવે, નહીં આવે આ જીવનની અંદર આવું આ તાણું। આ છેલ્લો સાઈ છે। એટલે સંતો કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में प्रलय हो जाएगा बोहरी करेगा कब। प्रलय આ એક દિવસ છે ને આ પોસ 25 ની આ ને આ અને મૂર્તિ એક દિવસ વિખરાઈ જાય, બરાબર। તો આપણે અહીં રહી અને આપણે આપણી ખબર કરી લઈએ, બીજી કોઈ કરવી નહીં। આપણે આપણી ખબર કરી લઈએ કે પશુ કી પનિયા ભાઈ નરકા કૃષ્ણ હોય, ઉત્તમ કરણી કરે તો નરકા નારાયણ હોય। ઉત્તમ કરણી, ઉત્તમ કરણી એટલે આ મહાપુરુષોનું સાનિધ્ય અને આ સત્સંગ। આ જો આપણે ઉત્તમ કરણી કરીએ તો આપણા જીવનમાં કોઈ ઉદ્ધાર થઈ જાય। એમ જનાવર હોય પશુ કી પનિયા, પશુ કી પનિયા, પનિયા એટલે ખારો, જનાવર મરી જાય ને તે ખારો ને એવો બને, પણ મોણે મરી જાય તો કોઈ બનતું નહીં, બરાબર। એટલે આપણે ઉત્તમ કરણી કરીએ તો નર થી પણ નારાયણ થઈ જવાય। તો આ પદની પ્રાપ્તિ કરવા માટે સૌ પ્રથમ તો ગુરુ શરણમાં જવું પડે, ગુરુ સિવાય આ ભેદ મળે નહીં। મહાપુરુષો સત્સંગ દ્વારા જબરજસ્ત આપણને ઈશારો કરે, કે છે કે ભવસાગર की कूप में सदगुरु नाखी डोर, डोर पकड़ के नहीं सड़ सके तो सदगुरु क्या है। પણ આપણે ગમે એટલી વાણીઓ કરીએ પણ આપણે સંયમની ખબર ના પડે, પોતાની ખબર ના પડે। પોંચ તત્વ અને 3 ગુણના પુત્રની અંદર આ હું કોણ હું, આ બધાને જાણવા વાળો, આહારને ઓળખવા વાળો હું કોણ હું। હવે આપણી ખબર ના હોય અને સેટી ની વાતો કરે શું થાય। એટલે પહેલું તો આપણું ઘેર સંભાળીએ, પહેલું આપણે આપણું જાણી લઈએ, ઘેરથી શરૂઆત કરી દઈએ। હું કોણ છું, હું કોણ છું આ ખબર પડે તો હરિની ખબર પડે અને પડે। એકરાની ખબર પડે તો બગરાની પડે, કે ડાયરેક્ટ બગરો કરવા જઈએ કોઈ કે હેલા ભાઈ આ બગરો એકરો, એકરાની ખબર નહીં, બગરાની કે એકરાથી શરૂઆત કરી દઈએ, એકથી શરૂઆત કરી દઈએ તો અનેકની ખબર પડે અને પડે। તો આ મોકો મળ્યો છે પરમ તત્વની પ્રાપ્તિ કરવા માટે, તો આવા મહાપુરુષના સંગમાં રહી અને આ ભેદ આપણે જાણી લેવાનો, બીજું કઈ કરવાનું નહીં। આ સંતોના સંગમાં રહી અને સત્યનું હોય એ પારખી લેવાનું, અને પરખાય ને એટલી ઘડી સંશયો મહારાજે પણ તુફાન મહારાજે પણ જબરજસ્ત વાત કરી। સંશયો ક્યારે મટે, સમજણ થાય તો સંશય મટે, ખરી ખબર પડે તો સંશય મટે, અને ખરી ખબર ન પડે એટલી ઘડી સંશયો મટવા વાળા નહીં। અને ખરી ખબર પડી જાય તો કોઈ સંશય જ ના રહે, એટલે કોઈ ભ્રમણા પણ ઊભી થાય નહીં। ભ્રમણા ઊભી થાય તો કઈક ને કઈક ઉભું થાય અને થાય,
બરાબર. તો આપણે સાસા સદગુરુનું સાનિધ્ય સ્વીકારી અને હું કોણ છું, ક્યાંથી આવ્યો હું અને ક્યાં જવાનો હું, આ સંતો વાત કરે ક્યાંથી આવ્યો ક્યાં જવાનો તપાસ કરી લે ઘર કી, એ ઘર કી જો તપાસ કરી લે તો આવણ જાવણ મટી જાય. પણ આ ખબર ન પડે એટલે સંશયો રે મારા વાલો. આ તો એક ભાઈ હતો અને બકરું લઈને નીકળ્યો, બકરું લઈને હેરો એટલે ઓળખાણ જેવો એટલે તેને 3-4 સોર રસ્તામાં મળી ગયા અને પછી પેલી વિચાર કરો ઓળખાણ લેવા જેવું હે પણ આપણે કોઈક ને કોઈક યુક્તિ કરવી પડે. તે હારા સેટી થઈ ગયા, એક આત્રે કરો એક સેટી થઈ ગયા, હો દૂર થઈ ગયા. ગમે એમ કરીને પણ જેને જોર કરાવવા કરો ઓળખાણ ઉપર આવી લેવું હે, આપણે જોર કરાવવા કરે તે ઓમ હે ને એક જણો મગર રહી કે કેલા ભાઈ તું આ કૂતરું માથે કરીને કે જાન લાય તું બકરું હો બસ શું તું કૂતરું માથે કરીને કે જાય. પેલે કોણા હે ને એલા ભાઈ નહીં લા કૂતરું તો આ તો હે ને બોકરી પાકરું હે બકરું હે એના હો ગળે રોગો જોજો આ છોડાવી દે. આ ઓની વાત કરીએ અગળ હે રોગો ને બીજો જણો કેલા યાર તું તો સમજણો એમ લાગે આ કૂતરું માથે કરીને કેમ જાય લાય. પેલા થોડો સંશય ચાલુ થયો, થોડો ચાલુ થઈ ગયો. એક તો કે પણ આ બીજો કે હાસુ તો કૂતરું નહીં. આગળ હેરોગો અને ત્રીજો મળો એલા તું તો પગત જેવો લાગે ના કૂતરું માથે કરીને લઈ જાય. 75% સંશય ઉભો થયો, 75%. પેલા તો કે મારવાનો એક તો કે પણ તેણ કે કોઈ તો ગોટાળું હોય નહીં. અને સાહેબ આગળ બોલ તો સોથો મળી ગયો કહું યાર તું તો પગત જેવો ગળવા હું યાર કૂતરું માથે કરી જશે ખબર નહીં પડી કે તમે જોતું આમ કે કૂતરું જ બેઠેલું ઉપર કૂતરું ઉપર બેઠેલું નો કીધું તું આવું પણ નહીં. એક વિચાર કરો એટલે મારા વાલાઓ આપણે જે પકડ્યું હે એ જબરજસ્ત પકડ્યું હે પણ આ સંશયો હું ખબર હે એકદમ કે તમે મહારાજે વાત કરી કે કોઈક ને કોઈક થાય તો હે ને જો તમને હાચી વાત કરી દઉં આ તો કર્મોના આધીન ચાલી રહેલું હે. કદી કોઈ ને કોઈ ખાય એવું નહીં, કદી કોઈ ને કોઈ વળગે એવું પણ નહીં. હવે એક વિચાર કરો કે ગીતાની અંદર કોઈ કરા વગર કોઈ મળે નહીં, કરેલું ફોકટ જાય એમ નહીં. એમ આપણે આ લાગુ હું પડે તમારે કર્મ જ લાગુ પડે. એમ કહું હું લાગુ પડે કર્મ લાગુ પડે. હારું ખરાબ કર્મ કરીએ તો ખરાબ લાગુ પડે ને લાગુ પડે. અને હારું કરીએ તો હારાનું ફળ કેવું આવે? હારું આવે નહીં આવે. જિંદગીની અંદર જો હે ને જિંદગીની અંદર જો દેવાળ હાર ને જાવું હોય, પોપહાર ને જાવું હોય, કણો હાર જો આ બધી ઝંઝટમાં છૂટી જવું હોય તો કંટાળા જેવું નહીં કરવાનું, કાળા જેવું નહીં કરવાનું, બરાબર. અને આનંદમાં રહેવાનું, સદાય આનંદમાં રહો. કદી તમારું કશું કોઈ થાય नहीं पर क्या दया धर्म का मूल है। धर्म मूल है दया है, दया धर्म का मूल है, पाप का मूल है अभिमान। तुलसीदास कहे दया न छोड़िए जब लग घट में है। अपनी अंदर आवा संतो इशारो करे मारा वाला आपने कई रीते रहવું હોય ને ખરેખર સંતને તો કદી કદી કોઈ પૂછ હેરાવણી જ ન પડે। ઓછામાં ઓછા 30 વર્ષ તો અમારા આખા પરિવારમાં પૂછ જેવું કોઈ હેસ નહીં ના કેમ નહીં એવું કોઈ કરતો છે ને હું લાગુ પડે એમ તો હે આ તો કોઈ એવું કરતો તો લાગુ પડે ને કશું કશું કોઈ નહીં બિલકુલ નહીં પૂછ નહીં દેવાળો નહીં કોઈ નહીં કશું કોઈ નહીં બરાબર કે પણ ઓનું કારણ શું હે એવી આપણે પૂજા કરીએ कोई नहीं करे एवी आपने करी लेवी। सदगुरु शरण पूजता सौदे लोग पूजाए हैं। सदगुरु नु शरण पूजवाथी બધું હારો પૂજાઈ જાય છે કોઈ પૂજવું પડે નહીં બરાબર। આ શરણ પૂજવાનું છે બરાબર કે એ આપણે સદગુરુ નું શરણ તો નહીં પૂજીએ ને જઈને બીજાને પૂજવા જઈએ વળગે કે નહીં વળગે હે વળગે એમ આપણે ગુરુ મહારાજ ને સદગુરુ સાહેબ સદગુરુ અને ગુરુ ની અંદર કોઈ અંતર નહીં એકો गुरु અને સદગુરુ ની અંદર અંતર નહીં પણ બે ભાવ મટી જાય તો ખરેખર સદગુરુ ની ખબર પડે અને પડે બે ભાવ મટતો નહીં કોણ હે આ તો તूफानपुरिया કોણ હે તો બકુ મહારાજ હે આ બે ભાવ મટાવો પડે મારા વાળા બે ભાવ મટે હે બે ભાવ મટે તો ખરેખર સદગુરુ ની ખબર પડે। आ देखा है ये तो घेर है सदगुरु नु है घेर है અને સદગુરુ આ હે ને ઘેર ની અંદર બિરાજમાન है એ સદગુરુ है।
હે તો આપને ગુરુમાં અને પરમાત્મામાં કોઈ અંતર નહીં પાછું એ કહું. નારદ વિષ્ણુ ભગવાન એમ કે પ્રભુ તમારામાં અને સદગુરુમાં કોઈ અંતર ખરો? તો કે ના, મારામાં અને મારા સંતમાં મારા સદગુરુની અંદર કોઈ અંતર માને એ સીધો નરકમાં જાય. મારા વાલો ગુરુમાં અને પરમાત્મામાં કોઈ અંતર નહીં. એક વાણીની અંદર કે છે કોણ બોલે કાયામાં તારી કોણ બોલે રે, કોણ બોલે કાયામાં તારી કોણ બોલે રે, નથી જગતમાં કોઈ ના તોલે કાયામાં તારી કોણ બોલે રે, કોણ બોલે કાયામાં તારી કોણ બોલે રે, કોઈ જાણતા હોય તો બતાવજો, કોઈ જાણતા હોય તો બતાવજો, જાજો બોલવામાં નથી કોઈ સાર રે, કોઈ જાણતા હોય તો બતાવજો. મારા વાલો આજે બોલવાળો હોણાને જ પારખવાનો હે કહું, આ બીજો નહીં. એ તારી કાયામાં બોલે ભગવાન કેમ તું જોતો નહીં, એ તારી કાયામાં બોલે ભગવાન કેમ તું જોતો નથી, તને એનું નથી ભાન કેમ તું જોતો નથી. મારા વાલો એક વિચાર કરો, ક્યાં જવાની જરૂરત है, પણ આ ગુરુ સિવાય આ પ્રાપ્ત થાય એમ નહીં. આ ગુરુ સિવાય વેદ પડે એમ નહીં. બાણ સાહેબ કહે છે બોલે તે પરમેશ્વર પોતે, બોલે તે પરમેશ્વર પોતે, પણ અજ્ઞાની ઓજળો અળગો જાય ને પોતે. જો પડ્યું હોય તો જોવું પડે મારા વાલા. અને આની જો ખબર ન પડે, ઓની જો ખબર ન પડે તો ખરેખર કોઈ દિવસ સાચી શાંતિ પણ ન કહેવાય. સાચું સુખ કોને કહેવાય? હાસી સમજ થઈ જાય ને એ સાચું સુખ છે. હે જ્યો દ્રષ્ટિ કરો મેરો હાસી સમજણ થઈ ગઈ. મેરો કે હું તો જન્મની ઓદલી મારા સદગુરુએ આપી ઓખ, એ ઓખથી જોયું તો ઘટો ઘટમાં વસે મારો સામ. આ દ્રષ્ટિ જો મળી જાય તો પરમાત્મા સિવાય બીજો કોઈ નજરમાં ના આવે. जो देखो जो तेरा ही नूर है, नहीं देख सके वो तो आपका ही कसूर है. जो देखो जो परमात्मा जो दर्शन थतो होय, जो देखो जो परमात्मा